લેવા નથી. અરે ફૂમતાએ આવા ગરીબ બના લે હોલે જોજો આ બાપડાને ફૂંચી ખાવા નહીં ઘરમાં કોઈ નહીં દેતવાય નહીં ચોથી લાઈન પૈસા આલજી. હા એટલે એના ભાઈ પૈસા નહીં પણ હજુ ત્રીસરો રસ્તો છે. હું સમાધાન કરવા હાર્યા છે એટલે 50,000 રૂપિયા આલી દે. હા આગેવાન આલી છોકરા હોય એને છોડી દે. એને બોલ્યા એને કહેવાય આગેવાની. હું તો તમે મારા જોડે બોલીને ગયા છો. નહીં મારા પાસે કોઈ. આ તો સમાધાન નહીં થાય. ચોકન મેં સોગન ગાતા ના કરો લો. સમાધાન કેટલી વાર ભાઈ બંની નું તો રાશ હવે છેલ્લે કદી તે રાશું છે આટલું બધું મોટું તે રાશું છે. બાપુજી આટલું પટાવરાવ જોડે રહીને હોય શું કશા વાંધો નહીં હું કહું. હા હા વાપડ્યું શું છે જોરદાર તમે સમાધાન કર્યું છે અને ઠેઠ છેડે આવી ગયું છે. હવે તો એના છોકરા છૂટું થઈ ગયા છે પણ ચાણી તમે લાખ રૂપિયા આલો તાણી. મારા પાસે તો આથી વાતા હશે અમને તો નથી ખબર. આજીવાની કરવામાં આવે પૈસા કાઢવા પડી વાતો કરો છો. અમે તો નહીં કરું સમાધાન લ્યો તો પડ્યું ભાઈ. તો પછી શું કરવા મોટા ઉપાડે બોલ્યા હતા એવું પૈસા અલગ આવ્યો. અરે બાસ કઈ એ તો બાપડા બોલી ભલા આદમી આગેવાન નહીં આલતા યાર ના જમાલે હજી ના લે શું કરું હું. તમારે હરામના પૈસા લઈને શું કરવા છે લ્યા સમાધાન કરવાના છે. એટલે તમારા છોકરાને બજારથી અમે ઉપાડી લાયા હતા તાણી અને આ બાપડા ગરીબો જોડે પૈસા લ્યાહો આ વાઘુજી જોડે કોઈ દેતવાય નહીં પછી હરીભાઈ ભીખ માંગવા નીકળે તો કોઈ રૂપિયો એને હાલે તમે અહીંયા જોડેથી પૈસા લ્યાહો લ્યા ઘરથી વેચી મારી. સારું એ બોલે છે ખોટું એ બોલે છે પણ જેટલું ખોટું બોલે ને એટલું ખમી લેજો. તો બસ કઈ મારું કેવું માનો તો 1 રૂપિયો કોઈ મળશે નહીં. હું એમ તો કહું તારે હું સૈયદ નહીં કરું. જો આગળ સમાધાન કરવા જાહો. એટલે સહી નહીં કરો એમ ને નહીં કરું. આ ગરીબાની આયો તમે લેવો એમ ને. સને ગરીબ થી આર્યા અરે ગરીબ જ શીખ બાપડા અલે વાઘુજી